કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કરની સૂચના મુજબ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ અટકાવવા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, વિમલભાઈ ડોબરિયા સહિત પોલીસ સ્ટાફ માંગરોળ રોડ પર પેટ્રોલિંગ કરતા હતા ત્યારે બાતમી મળી હતી કે રામ ફર્નિચરના કારખાના પાછળ અવાવરૂ જગ્યાએ ભારતીય બનાવટનું વિદેશી દારૂનો જથ્થો સંઘરી આર્થિક લાભ લેવા માટે વેચાણ કરે છે. કેશોદ પોલીસ દ્વારા માહિતીની ખરાઈ કરી પંચોની હાજરીમાં પહોંચતા શ્રી રામ ફર્નિચર પાછળ અવાવરૂ જગ્યાએ ખંડેર જેવા મકાનમાં હાજર શખ્સની પૂછપરછ પોલીસ દ્વારા કરતા પોતાનું નામ લખુ ઉર્ફે લખન ખીમાભાઈ કોડિયાતર જણાવ્યું હતું. તેમની રૂબરૂમાં તપાસ કરતા પૂઠાની પેટીઓ તથા બ્લુ કલરના પ્લાસ્ટિકના જબલા જોવા મળતા તપાસતા અંદર જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો પાસ પરમિટ માંગતા ન હોવાથી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ભારતીય બનાવટની વિદેશી દારૂની 560 બોટલ કિંમત ₹90,160, મોબાઈલ નંગ 1 કિંમત ₹10,000 મળીને કુલ ₹1,61,60નો મુદ્દામાલ કબજે કરી નહીં મળી આવેલ અમિત ખાબલા અને બાલુ રબારીને શોધવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેડીસી ન્યૂઝ સાથે શોભના બાલશ, કેશોદ.